સુરતથી સમાચાર સુરતમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બારડોલીમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની કરપીણ હત્યાને લઈને ઉગ્ર રોષ વ્યાપ્યો છે। ત્યારે શાંતિપૂર્ણ રેલી સાથે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા છે। બારડોલી નગરમાં પૂતળા દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો। નિભાવું છું। આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે ઘટના બની, ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે। ત્યારબાદ તખ્તો પલટ થયો અને ત્યારબાદ હમણાં થોડાક દિવસો પહેલા જ એ દીપુ દાસ નામક હિન્દુ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી। એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પુતળું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પણ મિત્રો કેવું એ છે કે ક્યાં સુધી સૂત્રોચ્ચાર કરશું? અને સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા 57 દેશ ને આપણો એક હિન્દુસ્તાન એક જ દેશ છે અને સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી આપણી છે। આ મુઠ્ઠીભરનો દેશ, આપણા 135 કરોડ જનતાના દેશને જો લલકારતો હોય તો આપણે બંગડી પહેરી લેવી જોઈએ, સરકારને બી બંગડી પહેરી લેવી જોઈએ। જો સમજ દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષા ના કરી શકે તો જો સરકાર સુરક્ષા કરવા સક્ષમ ન હોય તો અમે બજરંગબલીને માનનારા છીએ, અમે એમની વાનર સેના છીએ, અમે તૈયાર છીએ। બજરંગબલીનો ઇતિહાસ છે ઘરમાં ઘૂસીને મારવાનો, લંકા સળગાવી હતી એમ અમે બાંગ્લાદેશ સળગાવવા પણ સક્ષમ છીએ। સરકાર અમને છૂટ આપી દે અને એક ચેતવણી દેવા માંગુ છું, જેમ બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે ને એમ અહીંયા હિન્દુસ્તાનમાં બી બાંગ્લાદેશીઓ રહે છે। જો ત્યાંના હિન્દુઓને તકલીફ પડી ને તો અહીંયા રહેતા બાંગ્લાદેશીઓને બી તકલીફ પડશે। જય શ્રી રામ।